ને હવે જોઈએ તમામ સમાચાર વિગતવાર। પ્રધાનમંત્રી મોદી દ્વારકાની મુલાકાતે છે, ત્યારે પ્રધાનમંત્રી મોદી દ્વારકા દરિયે પહોંચ્યા છે અને પ્રધાનમંત્રી મોદીએ પંચકુઈ બીચ ઉપર નિરીક્ષણ કર્યું છે। પ્રધાનમંત્રી મોદી અધિકારીઓ સાથે વિશેષ ચર્ચા પણ કરી છે। તો દરિયા કિનારાના પર્યટન સ્થળ તરીકે વિકસાવવા માટે પીએમ મોદીનો ધ્યેય છે અને તેને લઈને જ નિરીક્ષણ સાથે અધિકારીઓ સાથે વિશેષ ચર્ચા પણ કરવામાં આવી છે। અર્પણ જોડાઈ ગયા છે મારી સાથે વધુ વિગતને લઈને। સીધા જઈશું અર્પણ પાસે। અર્પણ, ગુજરાત પ્રવાસી પ્રધાનમંત્રી મોદી અને તેમાં પણ ખાસ દ્વારિકાધીશના દર્શન અને હવે ત્યારબાદ દરિયા કિનારાની જ્યારે શહેર પર પહોંચ્યા છે, નિરીક્ષણ કર્યું છે, અધિકારીઓ સાથે વાત કરી છે, પર્યટન સ્થળને વધુ વિકસાવવાનો એક ધ્યેય નિશ્ચિત કરવામાં આવી રહ્યો છે, શું છે વિગતો? ખ્યાતિ, જે પ્રમાણે પ્રધાનમંત્રી લક્ષદ્વીપ ગયા હતા અને ત્યાં તેમને દરિયામાં ડૂબકી લગાવી હતી અને તે બાદ આપણે આખો જે ઘટનાક્રમ છે આપણે સૌ કોઈ જાણીએ છીએ અને આજે લક્ષદ્વીપ વિશ્વના નકશા ઉપર એક સૌથી વધુ પ્રચલિત સ્થળ તરીકે ઉભરી રહ્યું છે। આ જ પ્રયત્ન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારકા માટે પણ કરી રહ્યા છે અને તેના જ ભાગરૂપે તેઓ પોતે બીજા અન્ય ઉચ્ચ અધિકારીઓ સાથે જે પંચકુઈ વિસ્તાર છે, દરિયાઈ વિસ્તાર છે દ્વારકાનો, ત્યાં બોટ મારફતે દરિયાની વચ્ચે પહોંચ્યા છે। મારી પાછળની તરફના જે દ્રશ્યો છે તે એક્સક્લુઝિવ હું આપને ટીવી સ્ક્રીન ઉપર બતાવીશ। આપ જોઈ શકો છો પ્રધાનમંત્રી આ ઉપરાંત તેમના સુરક્ષા જવાનો હાલમાં મધ દરિયે છે, નિરીક્ષણ કરી રહ્યા છે અને પ્રધાનમંત્રીએ વિશેષ ઉપકરણોની મદદથી અને સાથે જ નેવીના નિષ્ણાત તરવૈયાઓની મદદથી દરિયામાં ડૂબકી પણ લગાવી છે। હાલ આપ જોઈ શકો છો ત્યાં ફોટો સેશન ચાલી રહ્યું છે, કારણ કે કેમેરાની જે ફ્લેશ લાઇટ છે તે અહીંયા આપણે જોવા મળી રહી છે। બીજી મહત્વની વાત એ છે કે પ્રધાનમંત્રી જ્યારે અહીંયા દ્વારકાના દરિયા કિનારામાં હોય અને નજીકમાં જ ભારતનું સૌથી મોટું દુશ્મન કહેવાય પાકિસ્તાન, તે અહીંયાથી નજીકમાં છે, તેને ધ્યાનમાં રાખીને સુરક્ષાના ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। એટલે પ્રધાનમંત્રી હાલ જ્યારે મધ દરિયે છે તો આસપાસમાં ભારતીય નેવીની બોટ પણ જોવા મળી છે અને દૂરની તરફ હું કેમેરા પર્સનને કહીશ દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરે। હાલ ટીવી સ્ક્રીન ઉપર જે વિશાળ શિપ જોવા મળી રહ્યું છે તે ભારતીય નેવીનું એક વોરશિપ છે, એટલે સુરક્ષાને ધ્યાનમાં રાખીને તમામ વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે। હાલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે છે દરિયામાં ડૂબકી લગાવી અને પુનઃ જે ફ્લોટિંગ જેટી છે ત્યાં પહોંચી ચૂક્યા છે અને ગણતરીના સમયમાં જ પુનઃ તે દરિયા કિનારા ઉપર પહોંચશે, જ્યાંથી તેઓ અર્પણ, આપની પાસે આવી વધુ અપડેટ પણ જાણીશું। ત્યારે દેવભૂમિ દ્વારકાની મુલાકાતે છે પ્રધાનમંત્રી, ત્યારે આપ પણ જોઈ રહ્યા છો આ એ દરિયા કિનારો દ્વારિકા નગરી પાસે આવેલા આ બીચને વધુ વિકસિત કરી પર્યટન સ્થળ બનાવવાનો એક મુખ્ય ધ્યેય નિશ્ચિત કરવામાં આવેલ છે। પ્રધાનમંત્રી જ્યારે દ્વારકા પહોંચ્યા છે તો દરિયા કિનારે તેઓ પહોંચ્યા, તેમણે નિરીક્ષણ પણ કર્યું છે અને સાથે ત્યાંના અધિકારીઓ સાથે વાતચીત પણ કરવામાં આવી છે। પર્યટક સ્થળ તરીકે તેને વધુ કઈ રીતે વિકસાવી શકાશે, કઈ વધુ ઉપલબ્ધિઓ રાખવામાં આવી શકે છે, તે તમામ લઈને ચર્ચા કરવામાં આવી રહી છે। પ્રધાનમંત્રી મોદી દ્વારકા દરિયા ખાતે પહોંચ્યા છે, તેમને પંચકુઈ